કેમ છો બધા? મજામાં જ હશો? તો આજની રેસીપી છે આપણી દાબેલી. મેં અહીંયા દાબેલી બનાવવા માટે પાઉં લીધા છે. દાબેલીના મસાલા માટે ધાણા લીધા છે, લવિંગ લીધા છે, તજ લીધા છે, મરી લીધા છે, સફેદ તલ લીધા છે, વરિયાળીનો પાવડર લીધો છે, તેજ પત્તા લીધા છે, આખું જીરું લીધું છે અને કાશ્મીરી લાલ મરચું લીધું છે. મેં અહીંયા ખજૂરની ચટણી માટે ખજૂર લીધો છે, ગોળ લીધો છે અને લીંબુ લીધું છે. મેં અહીંયા લસણની ચટણી બનાવવા માટે પીસેલું લસણ લીધું છે, કાશ્મીરી મરચાંનો પાવડર લીધો છે અને મીઠું લીધું છે. મેં અહીંયા સ્ટફિંગ માટે બાફેલા બટેટા લીધા છે, તેલ લીધું છે, ખમણેલું ખોપરું લીધું છે, કાંદા લીધા છે, સેવ લીધી છે, બટર લીધું છે, મસાલાવાળી સીંગ લીધી છે, દાડમના બી લીધા છે અને સંચળ લીધું. પહેલાં આપણે દાબેલીનો મસાલો શેકી દઈએ. આ મસાલો આપણે સૂકો જ શીખવાનો છે. આમાં તેલની જરૂર આપણે પડતી નથી. આ મસાલો આપણે સ્ટોર બી કરી શકીએ છીએ. મસાલાને આપણે શેકી દઈએ એટલે પીસવા માટે સારો પડે છે, જલ્દી પીસાઈ જાય છે. ગેસને આપણે ધીમો રાખવાનો, એટલે ધીમા તાપે સરસ શેકાય છે. જો હવે આપણો મસાલો શેકાઈ ગયો છે. હવે આપણે તેને થાળીમાં ઠંડો કરવા માટે કાઢી લઈએ. શેકેલા મસાલામાં મરચાંનો પાવડર અને વરિયાળીનો પાવડર મિક્સ કરી દઈએ. હવે આપણે મસાલાને મિક્સર જારમાં પીસી દઈએ. આપણો મસાલો હવે પીસાઈ ગયો છે. હવે તેને બાઉલમાં કાઢી લઈએ. જો આપણા મસાલાનો કેવો સરસ કલર આવ્યો છે. હવે આપણે ખજૂરની ચટણી કરવા માટે કુકરમાં ગોળ અને ખજૂરને એક સીટી કરીને બાફી દઈએ. ગોળ અને ખજૂરની ચટણીમાં થોડું મીઠું નાખી દઈએ. થોડું જીરું નાખી દઈએ.
થોડું મરચું નાખી દઈએ. થોડું પાણી નાખી દઈએ. જો આપણો ખજૂર ચડી ગયો છે, હવે આપણે તેને ઠંડો કરીને પીસી લઈએ. ખજૂરમાં આપણે થોડું લીંબુ નાખીને પીસી દઈશું. જો આપણી ગળી ચટણી કેવી સરસ બની ગઈ છે, તો હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈએ. આ ખજૂરની ચટણી પણ તમે સ્ટોર કરી શકો છો. હવે આપણે લસણ અને મરચાંનો પાવડર અને મીઠું નાખીને લસણની ચટણી બનાવી લઈએ. દાબેલીમાં આપણે લસણની ચટણી થોડી ઢીલી જોશે, એટલે આપણે તેને થોડું પાણી નાખીને પીસી લઈએ. આપણી લસણની ચટણી બની ગઈ છે, આપણે તેને બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે દાબેલીના સ્ટફિંગ માટે પેલા બટેટાને આપણે ક્રશ કરી દઈએ.
પહેલાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે. હવે આપણે જે મસાલો દાબેલીનો બનાવ્યો તે એમાં નાખી દઈએ. મસાલો આપણો તેલમાં ગરમ થઈ ગયો છે. હવે આપણે તેમાં બટેટાનું પૂરણ નાખી દઈએ. પૂરણમાં હવે મસાલો મિક્સ થઈ ગયો છે. થોડી આપણે તેમાં ગળી ચટણી નાખીને મિક્સ કરી દઈએ. મીઠી ચટણી થોડી જાડી લાગે તો થોડું પાણી તેમાં મિક્સ કરીને આપણે નાખી શકીએ છીએ. આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખી દઈએ. થોડું સંચળ નાખી દઈએ અને બધો મસાલો મિક્સ કરી દઈએ. હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈએ. દાબેલીના સ્ટફિંગ ઉપર આપણે થોડી સીંગ નાખી દઈએ મસાલાવાળી. થોડું દાડમ નાખી દઈએ. સૂકા ટોપરાનું ખમણ છે તે નાખી દઈએ. આપણું દાબેલીનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે. કેવું ટેસ્ટી દેખાય છે. હવે આપણે પાઉને કટ કરીને દાબેલી બનાવી લઈએ. પાઉંમાં પહેલાં જે આપણે ચટણી બનાવી છે તીખી મીઠી લસણની અને મીઠી તે લગાવી દઈએ અને પછી આપણે પૂરણ ભરી દઈએ. હવે આપણે પેનમાં થોડું બટર નાખીને દાબેલીને શેકી લઈએ. દાબેલીને તમે ઘીમાં બી શેકી શકો છો. મેં બટરમાં શેકી છે. આપણે દાબેલી થોડી કડક શેકવાની છે. કડક શેકવાથી દાબેલી આપણને ક્રિસ્પી અને સારી લાગે છે. આપણી આ દાબેલી
થાય ત્યાં સુધી આપણે બીજા પાઉંમાં સ્ટફિંગ ભરીને તૈયાર કરી લઈએ. હવે આપણી દાબેલી શેકાઈ ગઈ છે. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ. આ જ રીતે આપણે બીજી દાબેલી પણ શેકી લઈએ. હવે આપણે દાબેલીને સર્વ કરવા માટે તેમાં આપણે સિંગ નાખી દઈએ, દાડમ નાખી દઈએ, કાંદા નાખી દઈએ અને સેવ નાખીને સર્વ કરી દઈએ. જો દાબેલી જોઈને તમારા મોઢામાં પાણી આવી ગયું ને, જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આ હતી આપણી આજની રેસીપી. હવે મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.